શું મિત્રો તમને આજે કોઈ મેણા મારે છે? આજકાલ એવું થઈ ગયું છે કે જો તમે તમારા જીવનમાં મોટું લક્ષ્ય મેળવવા માટે મહેનત કરો છો, સારી નોકરી મેળવવા માટે તૈયારી કરો છો, સફળતા મેળવવા માટે એક રસ્તે આગળ વધો છો, તો ઘણીવાર પોતાના જ પરિવારના લોકો, સગા સંબંધીઓ અથવા બહારના લોકો તમને મેણા મારે છે. એ મેણા તમારા હૃદયને ખૂબ જ દુઃખ આપે છે. ઘણીવાર તમને લાગે છે કે કાશ આજે જ તેમને જવાબ આપી શકું, પરંતુ તમે જાણો છો કે હજુ મારું લક્ષ્ય પૂરું થયું નથી. તમને વિશ્વાસ છે ને એક દિવસ જરૂરથી સફળતા મળશે, છતાં આજે તમારી પાસે શબ્દોનો જવાબ નથી. તમે કોઈને જવાબ આપી શકતા નથી. તો મિત્રો, આજે મારી એક વાત હંમેશા યાદ રાખજો અને તમારા જીવનમાં ઉતારજો. જ્યારે કોઈ પણ માણસ તમને મેણા મારે ત્યારે મનમાં એક જ વાત કહેજો, મારે આ મેણા સહન કરવાના છે. આજે ભલે લોકો મારા વખાણ ના કરે, મારી મદદ ના કરે અને મારો સાથ ના આપે, છતાં પણ મારે હિંમત હારવાની નથી. મારે આ દુઃખને મારી તાકાત બનાવવાનું છે અને મારા લક્ષ્ય તરફ સતત આગળ વધતા રહેવાનું છે. કારણ કે શબ્દોથી આપેલો જવાબ થોડા સમય માટે યાદ રહે છે મિત્રો, પરંતુ સફળતાથી આપેલો જવાબ આખી જિંદગી, આખી દુનિયાને યાદ રહે છે. એટલે આજે મહેનત સહન કરતા શીખી જાઓ મિત્રો. મહેનત ચાલુ રાખો અને વિશ્વાસ રાખો. એક દિવસ તમારી સફળતા જ તમારા બધા લોકોનો જવાબ બનશે. ધન્યવાદ દોસ્તો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.